આફ્રિકાના દેશોમાં ઇબોલા વાયરસના કેસોને પગલે સુરત નવી સિવિલ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે, જેને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. સાથે દર્દીઓ માટે અલગ ઓપીડી, ખાસ લિફ્ટ અને સેપરેટ એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલાના કેસો નોંધાતા ગુજરાત આરોગ્ય વિભાગે આગોતરા સાવચેતીના પગલાં તેજ કર્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇબોલાના શંકાસ્પદ દર્દીઓ માટે 10 બેડનો અદ્યતન આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. વોર્ડમાં વેન્ટિલેટર, મોનિટર, જરૂરી દવાઓ અને નર્સિંગ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ રખાઈ છે. તો સંક્રમણ ન ફેલાય તે માટે દર્દીઓ માટે અલગ ઓપીડી, સ્પેશિયલ લિફ્ટ અને અલગ એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા ઊભી કરાઈ છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર પારુલ વડગામે જણાવ્યું હતું કે મેડિસિન, માઇક્રોબાયોલોજી અને એનેસ્થેસિયા વિભાગના 75 જેટલા ડોક્ટરોને વિશેષ તાલીમ અપાઈ છે. આગામી દિવસોમાં નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓને પણ ટ્રેનિંગ અપાશે. હાલ ગુજરાત કે ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ કોઈ પણ ઇમરજન્સી સ્થિતિ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. નમસ્કાર. સુરત સિવિલ ખાતે આજે ઇબોલા પેશન્ટ્સ માટે, ઇબોલાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન રૂમ તૈયાર કરાયો છે. એની સાથે સાથે સ્પેશિયલ એની માટે લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, સ્પેશિયલ એની એન્ટ્રી એક્ઝિટ, એની સાથે એની અલગથી ઓપીડી, એની સાથે અલગથી દવાઓની વ્યવસ્થા, વેન્ટિલેટર, મોનિટર્સ, આ બધી વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે અમારી સાથે ડૉક્ટર અશ્વિન વસાવા, જે આ ઇબોલા વોર્ડના નોડલ ઓફિસર રહેશે, મેડિસિન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ બધી કામગીરી છેલ્લા 2 દિવસથી આપણે કરી રહ્યા છે. 2 દિવસથી સતત તૈયારીમાં આપણી સાથે પીઆઈયુ વિભાગના બધા લોકો સાથે ડૉક્ટર કેતન નાયક, આરએમઓ, ઇકબાલ કડીવાલા તથા નર્સિંગ સ્ટાફ, મેટ્રન અને એની સાથે સાથે મેડિસિન ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ, માઇક્રોબાયોલોજી અને રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટના વિવિધ એચઓડી સાથે સાથે આપણી સાથે રહ્યા છે. આજે પણ 75 જેટલા ડૉક્ટર્સની ટ્રેનિંગ ચાલી રહી છે. કાલે બપોરે સર્વન્ટ્સની ટ્રેનિંગ છે, નર્સિસની ટ્રેનિંગ છે, માઇક્રોબાયોલોજી અને મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટની અલગથી ટ્રેનિંગ રાખી છે. જે રીતની આપણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇન્સ આવશે એ રીતે રોજને રોજ આપણે આનું અપડેટ કરીને રોજને રોજ એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. આપણી તૈયારી શનિવારથી ચાલુ થઈ ચૂકી છે અને આજે આપણો ઓલમોસ્ટ વોર્ડ રેડી છે અને જે રીતના પાર્ટીશન્સ એ બધું કરવાનું છે એ પણ કામ આપણું રાત સાંજ સુધી પૂરું થઈ જશે. આફ્રિકાના દેશોમાં ઇબોલા વાયરસના કેસોને પગલે સુરત નવી સિવિલ તંત્ર એલર્ટ મોડ પર છે અને સ્પેશિયલ લિફ્ટ, ઓપીડી તથા એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા કરાઈ છે.